માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાય મિત્રોને. કેમ છો ભાઈ? સવારમાં 9:30 વાગી ગયા છે અને ફૂલ પાવર આવી ગયો છે. તો મેં મોટર ચાલુ કરી દીધી છે મારી, અને વિરમ બાપા અને મોટી માં ને બધાય વળગ્યા છે. તો એનું કારણ છે કે ઓલી બાજુથી પાણી સ્ટાર્ટ થાય છે. અને વિજયભાઈ હાલો કમ્પ્લીટ આટી કાઢ નાખો તોય ઘટશે હું થા દરબાર. એક કામ કરો ને, અને પાવડો લઈને કાંઈ કરી નાખો ને થોડોક કોરો. દરબાર પોથરા બોથરા બાંધીને બધું કમ્પ્લીટ કરી નાખો. સેટ વાંથી ચાલુ થાય ખાલી જી મારવી જો હે ખાલી મારી જો આમાં ધોરીઓ તો સવડું મારીને બનાવેલો હે, નકર તો અહીંયા પાંચ જ નથી હો ભાઈ. અને અહીંથી આમ પાણી ચડવાનું છે. બાંધી દો પછી પાણી કાઢીને હાલી ખેંચી લઈ. આશીષભાઈ ભેગું સિંહ જેવું કૂતરું છે જો. શું વિજયભાઈ આ બાજુથી લાઈન હરખી કરતા કરતા આવે છે. ઘોડો ભાંગવો પડે ને. ઓલી છોકરી અમારી ડાઈ બહુ છે. મજા આવે. આ બાજુ નથી બસ પકડજો હરખાય. બે તગારા નાખો. બંધ કરી મન તો કર દે ભાઈ કાકા ઉતારતા પૂરું નહીં વર્ગી થોડા ચાલો રેડી. ભાઈ મોટું બાંધી દઈએ પછી ચાલુ કરી દઈ. ધોરીઓ ભરાઈ જાય ને પછી હાલી હાંકવાની છે આપણે. ધોરીઓ આગળ હાલી મારી દેવાનો એટલે આમાં પીંડાવી દેવાનો, ફાટે નહીં. દરબાર પાયરમાં નાખે માલ થોડો પાછી લે ભાઈ. વિજયભાઈ પાવડો લઈને આમ ધોઈ નાખે. ફેર પાણી એક વખત નીકળી જાય હાલી હાલી જાય ને પછી ટેન્શન નહીં, ભરાવો થાય. તો અત્યારમાં પવન બહુ છે. અને વિજયભાઈ જો પાવડો લઈને વાહું વાય ધબધબાટી ધોરિયામાં પહેરા છે. મેં કીધું પહેલાં આપણે જરાક આપણું પાણી ચેક કરી લઈ. તો આપણું પાણી હજી શેઢે પૂગ્યું નથી ભાઈ. તો આ સુધીમાં આપણે જરાક આ વિજયભાઈને મદદ કરાવીએ. અને આજ તો મારે ટેન્શન નથી, અમે બધા બાજુમાં જ થઈ. શેઠાની ઓલી બાજુ હું, શેઠાની આ બાજુ ભાઈ આપણે. વાથી પાણી ચાલુ કર્યું થોડુંક એટલામાં ભરાવો લે છે
આગળ ધક્કો લાગવામાં થોડું કેવરાવે. આખરી હાલી લાગી એટલે એક નંબર બની જાય ભાઈ. હાલી જોજો આગળ. હું તમને કહેતો હતો ને આગળના વિડીયોમાં ભાઈ છોકરા અમે નાના નાના જે લાગતા હતા એ બાંધતા હાલી બેહવાતું. તો અહીંયા બાંધણું થવાનું છે. આશીષ ને ઢીંગી બે બાંધતા હતા ટાણમાં. ધોરીઓ ફૂટ્યો જરાક તો પાટા મારી દઈ, કારણ કે ટેફાવાળું છે ને એક ફેર પાણી નીકળી જાય એટલે પછી હાલી લાગી જાય ને. શું થાય એને ધૂળની સુગંધ આવે ને પલરે એટલે ભાઈ એનું કે બીજા અહીંયા થોડુંક વીમા જેવું છે. આ દરબાર તગારું લેતા આવ્યો તો મોટી મને કઈ એટલે આમ ભરાવો થયો હોય અંદરથી પીંડાય થોડુંક. બોલો ભાઈ મોય રડ્યું ખાલી. તો હાલો હું 2 મિનિટ બ્લોગને આરામ દઈને થોડુંક તગારા હું ધૂળ નાખી દઈ. અહીંથી બાપ ધક્કો મારે પણ એટલામાં ભરાવ થાય. એ વાં સુધી નાખવાનું છે ટકાઈ પીંડાયું છે. એક નાખી દઈ. પાણી તો ઉપર નહીં જાય. પાણી થોડુંક વાં નાખી દે. એટલે ભરાવો. ખવાય નથી. એટલામાં નાખવું જો શું થાય. એટલું પૂરું થઈ જાય તો કાંઈક હાલી નીકળી જાય તો ઉપાધિ નહીં. ચાલો હવે આપણે પાણી હુંહરવું નીકળી ગયું છે અને 3 સુરવીર તૈયાર છે. અને આપણે આ SK કબીર સ્કૂલનો લોગો મારેલો છે ને એ ભાઈને આપણે હાલીને બેહાડવાના છે અને ખેંચવાની છે. હાલો તો ધોરીઓ બનાવવાની બહુ મજા આવી છે. નહીં ઉભી રહેજો હાલીને બરકી લે. હજી એને ફોન કરી દે પાછી હાલી જાહે ના. અને હવે બાકી હાલી પ્લેયર ફરી જાય. ન્યા ઉભી રહેજો તું. પાછી આવી જાય. હા હાલો ગારો ખાવા. અલ્યા સુબિયા ગારો ખાવો છે. શું ખાવું? હાલો જો મુકા ખાવો. 2 રૂપિયા મજા કરો મજા. રબડી મજા આવે. હાલો રબડી. ઓહ આ બીજા રાઉન્ડમાં તો અમારા ઝોળા નીકળી ગયા. આપી રહ્યા હો કારણ કે આમાં પાણી હોય નહીં. જો રબડી છે. નેહાર જો હતી નેહાને લઈ લે. ધોરીઓ પણ હાટે ગોલી થતો આવે ને. બાકી તમારી દોરી કેમ ઢીલી પડી આવે? હવે તમારી દોરી ઢીલી પડી આવે મને દેખાડી ગયા છે હજી. જો ભાઈ હવે છેલ્લા રાઉન્ડના ફિનિશિંગમાં તગારું ને કેમ બની ગયો બાકી ધોરીઓ કોમેન્ટ કરજો ભાઈ. જો ફિનિશિંગ જોઈ લ્યો. આપણે એક વ્લોગ બીજો નાખ્યો હતો પણ આ વ્લોગ આપણે એક પાછો લઈ લીધો છે વિજયભાઈ માટે અને મેમરી માટે, કારણ કે 2-3 વર્ષમાં તો બધી વસ્તુ ગાયબ થઈ જવાની. ઓહો હાલો હવે વિજયભાઈ જો મોટર બંધ કરવા ગયા. સ્ટાર્ટર ચોટી ગયું હતું. હવે મારો ક્યારો ભરાઈ ગયો, હું ભાગું. ધોરીઓ વિજયભાઈનો કમ્પ્લીટ થઈ ગયો છે. એક રાઉન્ડ હજી લેવો તો મેં કીધું ભાઈ મારે ક્યારો ભરાઈ ગયો, હું ભાગું. દરબારે આવે છે
હાલો મળશું નવા વિડીયોમાં. જય માતાજી બધાને.